ખાતેથી છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો। માહિતી અનુસાર ફરિયાદીને માત્ર 21,000 ચૂકવી કરોડોની કિંમતની જમીન પચાવવાનો પ્રયાસ કરાયો છે। જૂની કરન્સીના બદલામાં કિંમતી જમીનના સાટાકત કરાવી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે। આરોપીએ જૂની ચલણી નોટો વટાવવાની સ્ટોરી બનાવી સાટાકત બાકીની રકમ ન ચૂકવી ત્યારે જમીન માફિયાએ જમીન પચાવવાની દાનત રાખી ફરિયાદી પાસેથી કરોડોની જમીનના સાટાખત કરાવી છેતરપિંડી આચરી હતી। હાલ સમગ્ર મામલે ફરિયાદીને શંકા જતા ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદને આધારે પોલીસે આરોપી સંજય અધેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। ફરિયાદી જે છે એમને એક વ્યક્તિ સંજયભાઈ અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા 5 મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમને એવી વાત કરી હતી કે એમની પાસે 750 કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને 750 કરોડની જે ચલણી નોટો છે એમાંથી 150 કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના 84 તાલુકા ખાતે જેમની જમીન છે આંબા ગામ ખાતેની જમીન એ 60 કરોડ રૂપિયામાં એમણે વેચવાનું નક્કી કર્યું હતું। ફરિયાદી પાસે 60 કરોડમાં જમીન લેવાનું નક્કી કરી 7 લાખ રૂપિયાનો સાટાખત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત 21,000 રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા 5 મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે 59 કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક્ટ કરતો હતો, પરંતુ આરોપીએ એમને સાટાખત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું। એ અનુસંધાને ઇકોસેલે આ બાબતે ગુનો દાખલ કર્યો છે।